મારા ગરીબના સુપડાનો મારો મોખો મહેમાન કહેવાય. એ મારા ગરીબના ઝૂંપડાનો મારો મોખો મહેમાન કહેવાય મેલડી. મારી લગજ માથે મારી ટકોર કાળી નાગણી ટકોરો હોય નહીં. એ મારા પરવાલાના પાદરમાં એકદી મારી અરે મારી રોત માયા મારી પીરની એકદી મેલડી તને બોલાવું. રાજકોટ વડાળીના ફાદરની મારી પાસે ભગવતી જોગમાયા માતાજી મેલડી યોગજીનો સમય પોગી ગઈ હતી. જેનું નામ છે રવિભાઈ. અત્યારે ભગવતી જોગમાયા મેલડી સાહેબની માથે કઈક મેર કર્યું હોય. સાહેબ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મારી પાસે મોટી હોસ્પિટલની મારી પાસે જેમને ભાઈને દાખલ કર્યા છે. કારણ કે આમ કાયમીના માટે બોલવી છે ને કે કોઈ નો કરે એવું મારી મેલડી કરે. દુનિયાની મારી પાસે કોઈ નો આપે ને એવું મેલડી આપે હો. સાહેબ તમારી કમાઈ હોવી જોઈએ, તમારો ભરોસો હોવો જોઈએ, તમારો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસે વળગી જો, વિશ્વાસે આવશે મારી મેલડી આવશે. વિશ્વાસ નું ધરમ છે મારી મેલડી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મારી પાસે ભાઈને દાખલ કર્યા છે. કારણ કે ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ છે. દુનિયાની મારી પાસે દુનિયાના ડોક્ટર આગળ રખડી ગયા, દુનિયાના સર્જન આગળ રખડી ગયા, લાખો રૂપિયાની દવા કરાવી નાખી, લાખો રૂપિયાના ભૂવા આગળ જવાન કરાવી નાખ્યા. પણ જગતમાં સાહેબ તેથી એનું બાવડું કોઈ હાલ્યું નહોતું. હો બાપ, અને પોતાને ઉડતી વાત પોતાના હગાવાળાએ કોકે વાત કરી ભાઈ હવે છેલ્લો ટેસ્ટ છેલ્લું વેળા છે. પણ પરવાળાના પાદરની મારી પાસે જરાક ધોડ્યા જાવ ને, પરવાળાના પાદરની મારી પાસે ઓલા લીલાબેન છે ને એના પીરની ભગવતી જોગમાયા માતાજી મેલડી બેઠી છે. કદાચ જો દુનિયાની મારી પાસે પીરની મેલડી એક વખત બાવડું ચાલી લે તો જગ દુનિયાની મારી પાસે ભલામણા તારી લે. જગદંબા જોગમાયા મેલડી છે બાપ. સાહેબ મારા પૂછતા પરવાળાના પાદરની મારી પાસે આવે, પરવાળાના પાદરની મારી પાસે આવી અને બેન લીલાબેન ને મળે. બેન લીલાબેન ને વાત કરે છે માં હવે દુનિયાની મારી પાસે કોઈનો આધાર નથી રહ્યો, ક્યારે મરી જાય એનું નક્કી નથી. પણ
ભગવતી જોગમાયા મારી હવે છેલ્લો આશરો મારી પીરની મેલડી તારો લઈને આવ્યા સીમા. હે જગદંબા હવે છેલ્લો આશરો મારી તારો લઈને માતાજી આ પરવાળાના પાદરની મારી પર મારી મેલડી આવ્યા છે. અને ભગવતી જોગમાયા માતાજી મેલડી આગળ આવ્યા ને તેથી ભગવતી જોગમાયા મેલડીએ કીધું કે બાપ આને દવાખાના રખડી ગયા, દુનિયાના ભૂવા આગળ રખડી ગયા, પણ સારું નથી થયું ને. એ બાપ આને કોઈ કર્મની પીડા નથી, આને કોઈ ધર્મનો માર છે હો. આને કર્મે નથી લખાણેલું, આને કોઈ ધર્મનો માર છે, કોઈનો ગુનો પડ્યો છે, કોઈનો ન્યાય પડ્યો છે. વાતું કરતા વાર લાગે મારી જોગ માયા મારી પીરવાળી મેલડી બોલે એ મારી લીલા દીકરી તારા કોળીએ આવી જાજે પીરવાળી મેલડી બોલું. મારી લીલા કહી દઈ માણાને આજે માણા રીબાઈ છે ને એ કર્મની રીબાતો નથી અને ગમે એ ધર્મનો માર છે ને. હવે ભગવતી જોગમાયા હું મેલડી અને ધર્મનો માર ગોતી દઉં. માતાજી જોગમાયા મેલડી આગળ આવ્યા એટલે માતાજી મેલડીએ વધારે વાયદો માર્યો કે જાઓ હવે આ માણાને સારું થઈ જાય ને પછી મારી જગ્યાની મારી પાસે આવજો, હું ભગવતી જોગમાયા મેલડી તમને બતાવીશ. જગતના ચોકની મારી પાસે કેવી છે કે દુનિયાની મારી પાસે એક વખત જો મંડાઈ જાય જો વિધાતાના લેખ નો બદલી નાખે ને તો મારો કળજુગ નો રાજા મારી મેલડીને કોણ માને માને માને. માણાને બે કિડની ફેલ થઈ ગઈ, બે કિડની મારી પાસે સારું થઈ ગયું. પોતે હરીખમ માણા થઈ ગયો એટલે પોતે ભગવતી જોગમાયા મારી મેલડી આગળ આવ્યો કે જગદંબા એ મારી પીરવાળી મેલડી મારી હવે તો કે જગદંબા જોગમાયા મારી પીરવાળી મેલડી હવે તો આનો કઈક ન્યાય લાય બા. અને તેથી મારી જોગમાયા મારી લીલાબેન ના ખોળે મારી મેલડી આવીને બોલી કે મારા દીકરા જગતના ચોકની મારી પાસે હું પીરની મેલડી બોલું છું. મારા દીકરા ઘણા વર્ષ પહેલાની વાત છે જે તારા મમ્મી પપ્પા હતા ને તમારા વાડાની મારી પાસે જેથી દેવી પૂજક ના બે માણસ જેથી લાકડા કાપવા આવ્યા ને એટલે તેથી તારા મમ્મી બાપા એની માથે લાકડાનો ઘા કર્યો હતો ને માર્યા હતા ને એ દેવી પૂજક ની મેલડી એની વાહે મૂકેલી છે. હો બાપ મારી મેલડી બોલે મારો બોલ કોઈ દી જાય નહીં. એ મારો બોલ જાય દી મન કુડા કરંડિયા નીકળ ના ગણી મન મેલડી કોણ માને. હે મારા રવિ દીકરા
દુનિયાની માલિપા હવે હું પીર વાળી મેલડી મંડાવું છું ની વાઘરીનો જે દેવી પૂજકનો જે ન્યાય છે ને વગર વાકે જે તારા મા બાપે એની માથે જે ઘા કર્યો છે લફાટનો ઘા કર્યો છે કોઈ લાકડીનો ઘા કર્યો છે દીકરા એ ન્યાય પાછો વળે પછી ભગવતી જોગમાયા મેલડી હું પાછી વળું બાકી ત્યાં હું દુનિયાની માલિપા પાછી વળું નહીં હો અને તેથી મારી મેલડી બોલી જા મારા દીકરા હવે દુનિયાની માલિપા હું મેલડી મંડાવશું કદાચ એ દેવી પૂજકના ડંગડાની માલિપા જો હવા વ્યાજની નાગણી બની અને જો ન્યાય લેવા ઊભી રહી જાવ અને હામાં મૂક અને જો મનાવેલા હોય ને તો માનજે ભલામણા પીરની માલિપા મારી મેલડી બોલી દો જગતની માલિક વાજાનું કોઈ નહીં એ દુનિયાની માલિક વાજાનું કોઈ નહીં એનો ધણી બની જાય મારી એક દી મારા પરવાળાના પાદરમાં મારી પીરની મેલડી બની જાય જોજો મારી કોઈ દુખીઓ માણા કદાચ મારી તારા ડેલી આવીને કદાચ મારી આંખમાં જ્યાં હુડું પાડે ને મારી જોગ માયા મારી પીર વાળી મેલડી બોલે કે જગતના ચોકની મારી પર કોઈનું આ હોડું પડે અનલો આ હોડાનો હિસાબ જેથી પાછી પડું ને તેથી તો મને મારી લીલાની કમાણીની મારી પા મને મેલડીને કઈક ખોટું હોય બા મેલડીને કઈક ખોટું હોય બા કોઈ નહોતું એ તેથી એના કાપડાની માલપા આવી હતી એના પીરની મેલડી આવી હતી જોઈએ મારી તારા વિશ્વાસ ને એકજી એ મારી મેલડી કે શેતરતી નહીં મારી પીરવાળી મેલડી મારી તારા તો મારી અનેરા દાખલા પડ્યા છે મારી કદાચ તારા દાખલા કેવા બે તો મારી હવારની હવાર ટૂંકી પડે બા રાતુની રાત ટૂંકી પડે બા પણ મારી જો જગતના ચોકની મારી પાસે કોક દી તારા લીલાના ખોળીએ મારી મેલડી કોક દી જો હાસા ભાવથી રમી હોય ને મારી આ દુનિયા છે દુનિયા તો મારી દોરંગી છે કદાચ મારી અવળી વાત કરે હવળી વાત કરે પણ મારી જો કળોઈનો કોકની પોકાર સાંભળ્યો હોય ને અને દુનિયાની મારી પાસે કદાચ મારી આ પરવાળાના પાદરની મારી પાસે કદાચ મારી ગમે એવું કારણ આવે અને મારી મેલડી કે મારી નજર હામી મંડાય અને જો કારણને ભાની મારી પાસે ભંડારથી પાછી પડું ને તેથી જો ભલા ભલા લીલાના પીરમાંથી આવેલું મેલડી નો હોય બા રોજ સાંભળતી નથી આ પણ મારી પોકજી આંભળી જાય ઓલા દુખિયા માણાનો અવાજ મારી મેલડી પોકજી સાંભળી જાય મન વેળાયું મારા વડવા એ વયા ગયા એ પણ મારી દીવી
એ તન મરીને કેતા ક્યાં મારી આ પરવાળાના પદરમાં મારી મેલડીમાં સુખિયો માણા મારી ખાઈ પીવે નિંદ્રા કરે બોલો દુખિયો માણા અડધી રાત ના તાણે આહુડા પડે મારી ના સુખ સાહેબી હોય રૂપિયા ધન દોલત માયા મિલકત બની ભાઈ ખાઈ પી નિંદ્રા કરે પણ બોલો દુખિયો માણા હોય ને બાબા દુખિયો મને અડધી રાત નો સમય બને અડધી રાત ના ટાણે જાગી જાય મારી મેલડી આગળ મારી જગતમાં મારી બધું ખૂટી જશે કદાચ કાકા ખૂટી જશે કટમ ખૂટી જશે મામાનો મોહાળ પણ જોજે ઓ મારી મેલડી તું મારી ખૂટતી નહીં હો માં ભલામણા કરે એ આંખમાં જે આંખોડું પડ્યું હોય ને તો એ આંખોડાનો હિસાબ દેવા ન આવે ને તેથી તો મારા પરવાલાના પધારમાં મન મેલડીને કોણ મને એવી જ રીતે સાહેબ બીજો બનાવો નારોલ અમારે નટુભાઈ મારુડા અને એમની દીકરાની વવારોને સાહેબ મજા રહે નહીં દવાખાને લઈ જાય દવાખાને રિપોર્ટ કરે તો રિપોર્ટની મારી પાસે કઈ આવે નહીં દુનિયાના ડોક્ટર આગળ બતાવી દીધું દુનિયાના સર્જન આગળ બતાવી દીધું પણ રિપોર્ટની મારી પાસે કઈ દવાની મારી પાસે કઈ આવે નહીં સાહેબ દુનિયાના ભૂવા આગળ જોણ કરાવી નહીં છે પણ જોણ ની મારી પાસે કોઈ આગળ કઈ આવે નહીં અને તેથી એને કોઈ એના હગાવાલાએ કીધું છે કે ભલામણા પરવાળાના પાદની મારી પાસે મારી જોગમાયા મારી પીર વાળી મેલડી બેઠી જરાક એની આગળ જઈ આવો એ મારી પીર વાળી મેલડી જો દુનિયાની મારી પાસે બાવડું ચાલશે તો જગતના ચોકની મારી પાસે કદાચ ગમે એવું દુઃખ હશે પણ ભાંગીને ભૂકો કરી નાખશે હો અને ગોતતા આવે હો ભાઈ પરવાળાના ભાદની મારી પાસે ક્યાં મારી રોગમાયા મારી પીરમાંથી આવેલી મેલડી ક્યાં છે બાપ ન્યા તેથી મારી જોગમાયા મારી મેલડી મંડાઈ કીધી કદાચ દુનિયાના ડોક્ટર આગળ જઈ આવ્યા દુનિયાના સર્જન આગળ જઈ આવ્યા એ દુનિયાના જોણ કરવા વાળા ભૂવા આગળ જઈ આવ્યા પણ ભલામણા હવે હું પીર વાળી મેલડી બાવડું ચાલું અને કદાચ દુનિયાનું કારણ હોય એ ભલામણા હું મેલડી બાવડું ચાલુ એક વખત ખમા કહું અને જો કારણ ને પાણીની મારી પાસે પી ન જાઉં ને તો મારી લીલાના પીરમાંથી આવેલી મેલડી હોય ન જગત માથે એ મારું માયાનું મંડાણ કહેવાય મારા રાખની રાવો મળનારી માતા
મારું નિર્ધનિયાનું નાણું મારી પીરની મેલડી મેલડી એવી જ રીતે વાપીની મારી પાસે ભાઈ સંતોષ કુમાર જન ટ્રાન્સપોર્ટ નો ધંધો છે પણ સમય જતા સાહેબ એની માણાની પડતી આવે ને ભાઈ ગમે એટલા રૂપિયા રોકાણ કરે ગમે એટલો ખર્ચો કરે ગમે એટલો ધંધો કરે પણ કઈ વાહે વધે નહીં ધીમે 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 ધંધો ભાંગતો જો ને મારા હાવ ભાંગલ થવા મળ્યો ને ભાઈ માણસ હાવ ભાંગલ થવા મળ્યો ને મનની મારી પાસે આવ્યું કે લાય મારી જોગમાં આ પીરની મેલડી આગળ તો જાવ જરાક લીલાબેન ના ખોળીએ ભગવતી જોગમાં મારી મેલડી આવે ને કદાચ મને ખમા કહી દે અને ખમા કહી દે જો એ મારા દુઃખ ને ભાંગીને ભૂકો ન કરી નાખે ને તો મારા પરવાળાના પાદરમાં મન પીરમાં આવેલી